એટલે આવો નવાર્ણ મંત્ર જે છે એ દક્ષ પ્રજાપતિ કરે છે. 1.25 લાખ મંત્રોનું અનુષ્ઠાન બંને પતિ પત્ની બેસી અને પૂર્ણ કરે છે. અને આ જીવનમાં બધાય શીખવા જેવું છે. આપણે ઘણા બધા સંસ્કારો છે. આપણા સંસ્કારો બાળકના જન્મ પહેલાથી શરૂ થઈ જાય છે. બાળકના જન્મ પહેલાના જે સંસ્કાર છે એને ગર્ભદાન સંસ્કાર કહેવાય છે. અત્યારે લગ્ન થઈ અને સીધા ફરવા માટે છોકરા છોકરીઓ બધા બહાર જતા રહે કે ભાઈ કોઈ ક્યાં ગયા, ભાઈ કોઈ ફોરેનની ટૂરમાં ગયા, બધા અલગ અલગ જગ્યાએ હનીમૂન કરવા જતા રહે. પહેલાં આપણા સનાતન ધર્મમાં એ સિસ્ટમ નથી. સનાતન ધર્મમાં છેડાછેડી ગાંઠ આ બધું છોડવા પોતાના કુળદેવીએ જવું પડતું. આજની તારીખમાં પણ એ તો ચાલુ છે, જાય છે બધા. પણ એના પછી ગુરુ પાસે જવું પડતું. ગુરુ પાસે જઈને ગુરુ મંત્ર આપે અને એ મંત્ર આપે એ 1.25 લાખ મંત્રનું બંને પતિ પત્ની અનુષ્ઠાન કરે. અનુષ્ઠાન કરે એટલે બંને નામાં એક સરખું તેજ અને એક સરખી શક્તિ આવે, પતિ અને પત્ની બંનેમાં. એમાં ભગવાનનો જે પણ ઈષ્ટદેવ મહાદેવજીનો હોય તો મહાદેવજીનો મંત્ર મેળવે. કૃષ્ણ ભગવાનમાં બંનેની ઈચ્છા હોય તો પહેલાં બંનેનો મનોરથ જાણે કે તમારા બંનેને કયા દેવમાં તમારી પોતાની રુચિ છે, અને એ પ્રમાણે ગુરુ મંત્ર આપે. અને એ મંત્ર લઈ 1.25 લાખ મંત્રોનું અનુષ્ઠાન થાય. અને અનુષ્ઠાન પૂર્ણ કરી ગુરુજીના આશીર્વાદ લેવા જવું પડે. ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય પછી એમને ગૃહસ્થ જીવન બાંધવાની આજ્ઞા આપતા. અને એ પછી ગૃહસ્થ જીવન એ લોકો બાંધે અને ગર્ભથી પછી જે બાળક આવે એ ગર્ભથી જ બીજથી જ મજબૂત થાય. કોઈ પણ ખેતર હોય, ખેતરની અંદર તમે બીજ રોપો ત્યારે જે હોય પોતાનું મૂળ સ્વરૂપ ખીલી અને બહાર આવે છે. અને એ જે બીજ છે એ બીજની અંદર એ શક્તિ હોય કે એના દ્વારા એને બીજથી જ ધર્મના સંસ્કાર પ્રાપ્ત થાય. એનાથી આગળ જઈએ તો ગર્ભ રહે એટલે પુંસવન સંસ્કાર આવે કે બાળક ગર્ભમાં હોય તો સારા બ્રાહ્મણોને બોલાવી મંત્રો બોલાવા, માંગલિક કાર્યો કરવા કે જેનાથી ગર્ભમાં રહેલું બાળક એ સંસ્કાર ગ્રહણ કરી શકે. તો આવી રીતે દક્ષ પ્રજાપતિએ 1.25 લાખ મંત્રો કર્યા છે. પ્રસૂતિ માતાએ 1.25 લાખ મંત્રો કર્યા અને એની અનુલક્ષીને એમના ત્યાં જગત જનની માં ભગવતી, માં ભવાની જે છે એ સતીનો જન્મ થાય છે. માં સતી માતાનો જન્મ થાય છે. ચારે બાજુ ઉત્સાહ અને આનંદ છવાઈ જાય છે. ચારે બાજુ ઉત્સાહ અને આનંદ એટલો છવાઈ જાય છે કે ન પૂછો વાત. એટલું તેજસ્વી ઓજસ્વી જેવી દીકરી જોઈતી હતી એવી દક્ષ પ્રજાપતિને પ્રાપ્ત થાય છે. ધીમે ધીમે માતા સતી હોય છે, મોટા થાય છે. અને મોટા થાય એટલે દીકરીનું વરણ કરાવવું પડે. સારા મૂર્તિયાની શોધમાં હોય છે. પણ આ તો સતી માતા, એ તો શિવના અર્ધાંગિની. શિવ પ્રત્યેની નાનપણમાંથી જ્યારે પણ નારદ મુનિ આવે એટલે એટલી ભક્તિ એમનામાં ભરે, એટલી ભક્તિ ભળે કે એમને શિવજીને જ પોતાના પતિ બનાવવાની કામના થાય છે. 16 સોમવારનું વ્રત કરે છે અને ઘોર તપ કરી અને શિવ આરાધના કરે છે. શિવ આરાધના કરે છે એટલે ભગવાન શિવ પ્રસન્ન થાય છે, વરદાન માગવા કહે છે. ત્યારે સતી માતા એમ કહે છે કે હું તમને પતિ તરીકે પામવા માંગુ છું, એટલે તમે મારા પતિ બનો એવું જ મારે વરદાન જોઈએ છે. ભગવાન શિવ તથાસ્તુ કહે છે, વરદાન આપે છે. પણ કહે છે કે એની એક મર્યાદા છે. અત્યારની જેમ છોકરાને છોકરીને પ્રેમ થઈ ગયો ને સીધા ઘેરથી ભાગો, સીધા ભાગી જાય ને બિચારા મા બાપને જેટલું સહન કરવું પડે
એવી રીત નહીં. એ ગાંડો પ્રેમ છે, એ પ્રેમ નથી, વાસના છે. પણ આમણે કહ્યું કે પ્રજાપિતા બ્રહ્માજી છે એ દક્ષ પ્રજાપતિ પાસે માંગુ લઈને આવશે અને એ રીતે હું જાન જોડીને આવીશ. અને એવી રીતે સતી માતાના ભવ્ય અને દિવ્ય રીતે બ્રહ્માજી માગું લઈને જાય છે, દક્ષ પ્રજાપતિ સ્વીકારે છે અને ભવ્ય અને દિવ્ય રીતે ભગવાન શિવ અને સતીના લગ્ન થાય છે.